સુરતથી વિગતો આવી રહી છે। બિસ્માર રસ્તાને લઈને રાજ્યસભાના સાંસદનું એક વિડીયો સામે આવ્યો છે। રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનો વિડીયો વાયરલ થયો છે। ઈચ્છાપુર વિસ્તારમાં રસ્તાની સ્થિતિને લઈને તેમણે વિડીયો બનાવ્યો। શહેર ભાજપ પ્રમુખ મેયરને તેમણે વિડીયો મોકલ્યો। મ્યુનિસિપલ કમિશનરને પણ વિડીયો તેમણે મોકલ્યો હતો। હવે આમ નામ વચ્ચે ખાડો પીડ્યો છે। પાછળની જગ્યા જો આ પાર્કિંગ છે એ પણ રોડ જ છે, પણ આ ખાડો વચ્ચે છે એટલે પાછળ બધા પાર્કિંગ કરે છે। એટલે હવે આ સ્થિતિ તો જુઓ, આપણે સુરતને શરમજનક સ્થિતિ છે। કોઈના પેટનું પાણી નથી હલતું। સુરતની સુરત કેટલી બદસુરત છે તે આ વિડીયો પરથી કલ્પના કરી શકાય છે। આ બિસ્માર રસ્તાને લઈને હવે રાજ્યસભાના સાંસદનો પણ વિડીયો સામે આવ્યો છે। રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ઈચ્છાપુર વિસ્તારની અંદર રસ્તાની સ્થિતિને લઈને તેમણે આ વિડીયો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો। શહેર ભાજપ પ્રમુખ મેયરને તેમણે આ વિડીયો મોકલ્યો। મ્યુનિસિપલ કમિશનરને પણ આ વિડીયો મોકલવામાં આવ્યો છે। અને આ પ્રકારની પરિસ્થિતિ કેમ સુરતમાં જોવા મળી રહી છે, શરમમાં મુકાવવું પડે તેવી સ્થિતિ છે તેવી વાતનો ઉલ્લેખ પણ તેઓ આ વિડીયોમાં કરતા જોવા મળી રહ્યા છે। રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનો હાલ જે આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે।